નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયસેગના માધ્યમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિષયક વાર્તાલાપ કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણી માતૃભાષા ગુજરાતી એના પ્રારંભ કાળનું જે સાહિત્ય છે એ ઈસવીસન 1200થી માંડી અને 14મી સદી સુધીના સાહિત્યને આપણે પ્રારંભ કાળનું સાહિત્ય કહીએ છીએ. અને ઈસવીસનના 14મા દાયકાથી માંડી 18મી સદી સુધી જે સાહિત્ય રચાયું એને આપણે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય તરીકે ઓળખાવીએ છીએ. મિત્રો, આપણા આનંદની વાત એ છે કે આપણી માતૃભાષાના આ પ્રારંભ કાળના સાહિત્ય વિષયક આપણી સાથે વાર્તાલાપ કરવા માટે આ ધારાના ઊંડા અભ્યાસુ ડૉક્ટર હસુ યાજ્ઞિક અને ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ પધાર્યા છે. મારી જમણી બાજુમાં જે બેઠા છે એ ડૉક્ટર હસુ યાજ્ઞિક છે. તેઓએ પોતાના જીવનના મહત્તમ વર્ષો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને સમજવામાં, એના અધ્યયનમાં, એના સંશોધન સંપાદનમાં વિતાવ્યા છે. પરિણામે એમની પાસેથી મધ્યકાળને લગતા 16 જેટલા ગ્રંથો આપણને પ્રાપ્ત થાય છે. તેમના રસ અને રુચિના ક્ષેત્રો સંત સાહિત્ય, લોક સાહિત્ય, લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત પણ રહ્યા છે, જેની ફલશ્રુતિ રૂપ આપણને એમની પાસેથી 32 જેટલા પુસ્તકો પ્રાપ્ત થાય છે. એમણે સર્જાતા સાહિત્યમાં પણ પોતાની કલમ ચલાવી છે, જેના અનુસંધાને નવલકથા, ટૂંકી વાર્તાને લગતા 22 જેટલા ગ્રંથો પ્રાપ્ત થાય છે. એમની આ સાહિત્યિક સેવાની નોંધ લઈ અનેક સંસ્થાઓએ તેમને જુદા જુદા પ્રકારના એવોર્ડ આપ્યા છે. હજુ 2 દિવસ પહેલા જ, એટલે કે ગયા શનિવારે તેમને હેમચંદ્ર ચંદ્રક પ્રાપ્ત થયો છે. મારી ડાબી બાજુમાં જે બેઠા છે એ ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુ છે. વિદ્યાર્થી મિત્રો, એમણે તો આપણા આ પ્રાચીન ધનને સાચવવા માટે, મધ્યકાલીન સાહિત્યને સાચવવા માટે જાણે એક પ્રકારનો ભેખ ધારણ કર્યો છે. ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામે એમણે પોતાનો એક આશ્રમ સ્થાપ્યો છે. એ આશ્રમનું નામ છે આનંદ આશ્રમ. આ આનંદ આશ્રમની અંદર લોક સાહિત્ય, સંત સાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, ચારણી સાહિત્ય, બારોટી સાહિત્ય, આ બધા સાહિત્યનું એક કેન્દ્ર ચલાવે છે. આજે દેશ વિદેશના વિદ્યાર્થીઓ આ સંશોધન કેન્દ્ર, સંત સાહિત્ય સંશોધન કેન્દ્રમાં જુદા જુદા અભ્યાસ માટે, આ ધારાના અભ્યાસ માટે દેશ વિદેશથી વિદ્યાર્થીઓ એમની પાસે આવે છે. એમને પણ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા છે. મારી ડાબી બાજુમાં છે ખૂણા ઉપર જે બેઠા છે પ્રાધ્યાપક સુરેશ શિંગાળા છે. તેઓ પટેલ કેળવણી મંડળ, મહિલા કોલેજ જેતપુરમાંથી પધારે છે. આજના આ વિષય અંતર્ગત એમને જે પ્રેઝન્ટેશન કરવાનું થાય છે એ વિભાગ તેઓએ સંભાળ્યો છે. માય સેલ્ફ રવજી રોકડ. હું શ્રી કેવશાહ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધોરાજીમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે સેવા કરું છું. મિત્રો, આટલી ભૂમિકા બાદ આપ સૌ વતી હું ડૉક્ટર હસુ યાજ્ઞિકને વિનંતી કરું કે તેઓ આપણા પ્રારંભ કાળના ગુજરાતી ભાષાની શરૂઆતનો જે કાળ છે અને એ કાળના સાહિત્ય વિષયક વાતો કરે. ડૉક્ટર હસુ યાજ્ઞિક. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો હેતુ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પરિચય મેળવવાનો છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એમ કહીએ તો
14મી સદીથી તે 1900 સુધીની માં 450-500 વર્ષનો ગાળો થાય. પણ આ પરંપરા ગુજરાતી ભાષાની છે એટલે એ પહેલાંના 600 વર્ષનો ગાળો પણ અત્યંત મહત્ત્વનો છે. એટલે ગુજરાતી ભાષા ક્યારે જન્મી, કેવી રીતે જન્મી અને એમાં લખાતું ક્યારથી થયું એથી શરૂ કરી અને જે લખાતું થયું એ આપણને હસ્તપ્રતના રૂપમાં મળતું ક્યારથી થયું અને મળતું થયા પછી કયા કયા સ્થિત્યંતરો આવ્યા એ આખો પટ 1000 વર્ષનો આપણી સમક્ષ હોવો જોઈએ. તો એને બહુ સંક્ષેપમાં આ 1000 વર્ષના ભાષાના ઇતિહાસને જોઈએ તો આપણી ગુજરાતી ભાષા એ સંસ્કૃતના કુળના મૂળની છે. સંસ્કૃતમાંથી પ્રાકૃત ભાષાઓ જન્મી, એમાંથી પશ્ચિમમાં બોલાતી જે પ્રાકૃત ભાષા હતી એ પ્રાકૃત ભાષામાંથી જે અપભ્રંશ જન્મ્યું સૌરસેની અપભ્રંશ, એ સૌરસેની અપભ્રંશમાંથી એક કાળક્રમે જૂની ગુજરાતી કે પ્રાચીન ગુજરાતીનો જન્મ થયો. આ જન્મ તો 8મી સદીમાં થઈ ચૂક્યો હતો, કારણ કુવલય માલા નામના ગ્રંથમાં અમે તમે ભલ્લવ જેવા પ્રયોગો બોલનારી આ પ્રજા છે એના ઉલ્લેખો આપણને મળે છે. પરંતુ એ માત્ર બોલાતી ભાષા હતી, એટલે લખવાનો એક મીડિયમ ઓફ લિટરેચર, સાહિત્યના માધ્યમ તરીકે તો વિશેષતઃ જૈનોએ એને અપનાવી. એટલે આપણી પાસે જે હસ્તપ્રતના રૂપમાં સાહિત્ય મળ્યું એ પહેલી વહેલી વજ્રસેન સુરીની કૃતિ, એ વજ્રસેનનો ભરતેશ્વર બાહુબલી ઘોર, એ 1179નું લખાયેલી કૃતિ આપણને હસ્તપ્રતમાં મળે છે અને એ આપણા સાહિત્યનો લિખિત પહેલો દસ્તાવેજ છે. એ પછી થોડા જ વર્ષમાં રચાયેલું એ જ વિષયનું શાલિભદ્ર સુરીનું ભરતેશ્વર બાહુબલી રાસ એ 1184ની રચના છે, જે આપણને તમે જોઈ રહ્યા છો એ પ્રકારની હસ્તપ્રતમાં હાથમાં લખેલી લિપિથી એ ઉપલબ્ધ થાય છે. આ પછી 14મી સદી સુધીમાં ગુજરાતી ભાષા ગળાતી આવે છે એક બોલી તરીકે, અને ત્યારે એના 2 ફાંટા પડે છે. એક જયપુરમાં બોલાત, જેને એનું આપણું જૂનું નામ એને ઓલ્ડ વેસ્ટર્ન રાજસ્થાની એવું ગિરિહર્ષને કહ્યું. ઉમાશંકર જોશીએ મારું ગુર્જર એને કહી. તો એમાંથી મારું એટલે મારવાડ રાજસ્થાનમાં બોલાતી અને ગુર્જર એટલે ગુજરાતમાં બોલાતી. તો 14મીમાં એ બે ફાંટા પડ્યા. એ જયપુર વગેરે તરફ બોલાતી ભાષા મારવાડ અને ગુજરાત તરફ. તો મારવાડી અને ગુજરાતી એ જુદી થઈ અને 15મી સદીથી આપણે જોઈ શકીએ કે જેને શુદ્ધતમાં ગુજરાતી કહીએ એ પ્રકારની ભાષા શરૂ થઈ. એટલે 1450થી 1850 સુધીનો જે આ 450 વર્ષનો ગાળો છે એ આપણા મધ્યકાલીન સાહિત્યનો પ્રથમ ગાળો છે. આ ગાળામાં 400 વર્ષના ગાળામાં જે સ્થિત્યંતરો આવ્યા, પ્રારંભ થયો, મધ્ય ભાગ આવ્યો, તો એને આધારે આપણે એને 4 વિભાગમાં વહેંચી શકીએ. એમાં જૂની ગુજરાતીનો 12મી સદીથી 14મી સુધીનો ગાળો, એમાં મોટાભાગના રાસ રચાયા. એટલા માટે મૂર્ધન્ય આપણા દિવંગત વિદ્વાન કેકા શાસ્ત્રીજીએ એને રાસ યુગ એટલે રાસ રચનાઓ જેમાં વધારે થઈ છે એને કહેવામાં આવી. પછીનો બીજો તબક્કો એ પ્રાક નરસિંહ યુગ, એટલે નરસિંહ મહેતા હજુ જન્મ્યા નહોતા અને હેમચંદ્રાચાર્યનું અવસાન થયું. એ વચ્ચેનો જે ગાળો છે એ આપણે 12 થી 15નો 1173માં હેમચંદ્રાચાર્યનું અવસાન થયું. 1114 આસપાસમાં નરસિંહ મહેતાનો પ્રાદુર્ભાવ થયો. એ સમયનો ગાળો એ પ્રાગ નરસિંહ યુગ. અને પછીનો ત્રીજો મહત્વનો તબક્કો એ છે નરસિંહ મીરા અને ભાલણનો, જેને આપણે આ કારણે જ નરસિંહ મહેતાને આપણે ગુજરાતના આદિકવિ, કારણ કે પ્રશિષ્ટ ધારા ત્યાંથી બંધાઈ. ગુજરાતીમાં લખાતું તો થયું, એ બોલાતું થયું 9મી સદીમાં, લખાતું થયું દસ્તાવેજી પ્રમાણથી 12મી સદીમાં, પણ એને એક પ્રકારનું ભારતીય સ્તરનું
રેકોગ્નિશન મળ્યું, માન્યતા મળી. કાકા નરસૈયાચા સ્વામી એ મહારાષ્ટ્રમાં પણ નરસિંહ પહોંચ્યા. મીરા એ મારવાડના પણ કહેવાય અને ગુજરાતના પણ કહેવાય, અને લોકોએ જ પોતાનું ભાષાંતર કરીને એને ભારતીય સ્તર પશ્ચિમ ભારતના કર્યા, અને એ નરસિંહ યુગ થયો. ચોથો આપણો આખ્યાન યુગ, એ પછીનો પદ્ય વાર્તાનો તબક્કો આવ્યો, અને અંતિમ તબક્કાના આપણા વાર્તાકાળ શામળ થયા. આમ 4 યુગમાં આપણે આવ્યા. એમાં આરંભમાં પ્રાક નરસિંહ યુગ એટલે નરસિંહ મહેતાનું સાહિત્ય આપણી સમક્ષ આવ્યું. એ પહેલાંનું આપણી પાસે જે હતું એ મોટા ભાગનું જૈન સાહિત્ય હતું. તે જૈન સાહિત્યની વિશેષતા એ છે કે આપણને 3000 હસ્તપ્રતો મળતી હોય તો એની સામે જૈનેતર વૈદિકની એ 1000 મળે છે. આપણને જૈન સ્ત્રોતના આધારે 1600 જેટલા કર્તાઓની યાદી મળે તો એની સામે જૈનેતરની 500 મળે છે. તો આનું કારણ શું? શું આરંભમાં માત્ર જૈન લેખકોએ જ લખ્યું? તો એ જૈન દ્વારા જ લખાયું કે જૈન પરંપરામાં લખાયું એમ એનો અર્થ નથી. ભારતની 3 પ્રમુખ ધારા, વૈદિક ધારા, બૌદ્ધ ધારા અને જૈન ધારા, એમાં બૌદ્ધ કાળક્રમે લુપ્ત થઈ અને પ્રબળતામાં રહી એ વૈદિક ધારા અને જૈન ધારા. તો જૈન ધારામાં આ બધું સચવાયું. એનું કારણ પહેલાં એ છે કે જૈન ધર્મ પાસે, એની પરંપરા પાસે આ હસ્તપ્રતને લખાવવાની, એને જાળવવાની એક વ્યવસ્થિત તંત્ર હતું ગોઠવાયેલું. પછીના યુગો એટલે આખો મધ્યકાળ આપણો શરૂ થાય છે એ વિધર્મી આક્રમણોથી, અને એ તબક્કે આપણે ઘણું બધું ગુમાવવાનું થાય છે. મંદિરો તૂટે છે, હસ્તપ્રતોના ભંડાર લૂંટાય છે. પણ આમાં જૈન કુનેહને કારણે, એની વ્યવહારુ સૂઝને કારણે એ બધું આપણી પાસે ટકી રહ્યું. પરિણામે આવ્યું કે જૈન સ્ત્રોતમાં ગુજરાતી ભાષા જન્મી ત્યારથી માંડીને એ છેક 19મી સદી સુધી પહોંચી. ત્યાં સુધી એનું સ્વરૂપ કેવું હતું એના જૂનામાં જૂના આપણી પાસે રહ્યા. એમાં ભરતેશ્વર, બાહુબલી ગોળ, ભરતેશ્વર રાસ, એ બધી રચનાઓ આપણને મળી. એ ઉપરાંત ફાગુ, બારમાસી, વિવાહલુ, પત્ર, સંદેશ, ટબ્બા એમ સેંકડો કથાઓ, ઐતિહાસિક કથાઓ આપણને મળ્યા. અને વિપુલ ત્યાં વૈવિધતા એક જળવાઈ અને એક ભાષાને ગુજરાતી ભાષા તરીકેનું આ રૂપ પ્રાપ્ત થયું. અને એ પછી આખું પ્રાક નરસિંહ યુગના એક મજબૂત પાયો નખાયો. અને એમાં પણ જે જૈન રચનાઓ થઈ, જંબુસ્વામી ચરિત એ ધર્મદેવ સુરીનું 1210નું, રેવંતગીરી રાસ વિજયસેન 1231નો, સપ્તક્ષેતી રાસ અજ્ઞાતકૃત 1271નો, અને 5 પાંડવ ચરિત્ર. એટલે આપણી જે સંસ્કૃતની પરંપરા હતી એ ગુજરાતી ભાષામાં એ આ પાંડવ કથા વગેરે, કૃષ્ણ કથા, રામકથા એ આ જૈન સ્ત્રોત દ્વારા આવી. અને સ્થુલીભદ્ર ફાગુ જીનપદ્મનો, નેમિનાથ ફાગુ, અને સૌથી મોટી પ્રશિષ્ટ કૃતિ આ ગાળાની જે સામે ઊભી રહી શકે એવી બેટ છે એ જૈન ધારાની ત્રિભુવન દીપક પ્રબંધ રૂપકનું આખું કાવ્ય. 3 ભુવન એને અજવાળનારો દીપક એટલે જ્ઞાન. આત્મા એટલે શું, આત્માની પ્રતીતિ શું, એ આખી કથા વાર્તાના રૂપકથી સમજાવી. બીજી એવી પૃથ્વીચંદ્ર ચરિત્ર. અને જૈનેતર પ્રવાહમાં જે આવ્યા તે વસંત વિલાસ, પ્રશિષ્ટતમ મહત્વની કૃતિ ફાગુની એ વસંત વિલાસ છે. અને પહેલી જ પદ્ય વાર્તા જેણે ભવાઈની રચના સંસ્થાને શરૂ કરી એ અસાહિતે રચેલી હંસા ઉલી એટલે હંસાવતી વાર્તાને આધારે એ કથા રચાઈ. ભીમનું સદૈવત્સ ચરિત, સદૈવત સાવળિંગાની વાર્તાના અનેક રૂપાંતરો થયા. એનું જૂનામાં જૂનું રૂપ એ આ ભીમે લખેલું રણમલ છંદ. આપણે ત્યાં એમ કહીએ છીએ કે મધ્યકાળનું સાહિત્ય એટલે ભક્તિને ભગવાનને કેન્દ્રમાં રાખતું.
એ વાત બરાબર સાચી નથી. કેટલાક પ્રબંધો એવા રચાયા જેમાં સમકાલીન નિરૂપણ છે, શામળ વગેરેની પદ્ય વાર્તાઓ રચાઈ, જેના વિશે આપણે આગળ કરીશું. ત્યાં એ આપણા મનોરંજક સાહિત્ય, લોકોને જીવનનો રસ આપતું સાહિત્ય સર્જાતું થયું. એવું અબ્દુલ રહેમાનનું સંદેશક રાસ એમ પણ કહીએ છીએ, પણ ખરેખર સંદેશ રાસક એ છે પ્રાકૃત અને ગુજરાતીની વચ્ચેની ભૂમિકાનું. અને એ પછી આવ્યો આપણો આદિ ભક્તિ યુગ, એટલે નરસિંહ મહેતાથી આદિયુગ શરૂ થયો. એ પહેલાં પણ આપણી પાસે કેટલીક કૃતિઓ રચાઈ ચૂકી હતી અને વૈદિક પ્રવાહને દૃઢ કરતો, જેમાં વીરસિંહનું ઉષાહરણ એ અનિરુદ્ધ ઉષાની કથાને લઈને આવ્યું. કર્મણ મંત્રીનું સીતાહરણ જે રામકથાને લઈને 1470માં એટલે 15મીના ઉત્તરાર્ધમાં આવ્યું. માંડળ માંધારાની પ્રબોધ 32, હનુમંત આખ્યાન, ભીમનું હરિલીલા 16 કળા. અને આપણે જોઈએ છીએ ગુજરાતને, ગુજરાતી ભાષાને, ગુજરાતી સાહિત્યને, ગુજરાતી સંસ્કારને એ બધાને સમૃદ્ધ કરનાર આ રામકથા, કૃષ્ણકથા અને ભાગવત કથા એનું જે, કારણ કે હવે સંસ્કૃત કે પ્રાકૃત નથી, બોલાતી ભાષા ગુજરાતી છે. એ ગુજરાતીમાં અવતરણ શરૂ કર્યું. જનાર્દન ત્રિવેદીએ કે ત્રણવાડી ઉષાહરણ લખ્યું. દેહલે અભિનવ ઊંઝણું અને ઉષા અનિરુદ્ધની કથા એક તરફથી પ્રશિષ્ટ પરંપરામાં, તો બીજી તરફથી આ પરમાહતી લોક પરંપરામાં એ અભિનવનું ઊંઝણું આવ્યું. કીકુ વસાહીનું બાલચરિત્ર વગેરે આવ્યું. આમ આદિભક્તિ યુગમાં આપણે આજ સુધી આટલો વિકાસ કર્યો. વાહ સુભાઈ, તમે આપણા ગુજરાતી ભાષાના પ્રારંભ કાળના સાહિત્ય વિશે, એટલે કે નરસિંહ પૂર્વેનું જે સાહિત્ય છે એને આપણે પ્રાગ નરસિંહ તરીકે ઓળખીએ છીએ, રાસ યુગ તરીકે ઓળખીએ છીએ અને હેમયુગ તરીકે પણ આપણે ઓળખાવીએ છીએ. તમે આ પ્રારંભ કાળના સાહિત્ય વિશે એક વાત કરી, પણ મધ્યકાલીન સાહિત્ય, એની લાક્ષણિકતાઓ, એની વિશિષ્ટતાઓ, એના વિશે તમે વાત કરો. હજી ગુજરાતી, મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, દરેક સાહિત્યને પોતાની એક નિશ્ચિત મુદ્રા હોય, એના લક્ષણો હોય. તો એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને આપણે જે જોઈએ તો 5 એના પ્રમુખ લક્ષણો છે. એમાં પહેલું મુખ્ય જે લક્ષણ છે કે એનું મુખ્ય માધ્યમ પદ્ય છે. કારણ કે આ જે સાહિત્ય હતું એ માત્ર વાંચવાનું નહીં, બીજું લક્ષણ રજૂઆતનું, પરફોર્મન્સનું, એટલે કંઠસ્થ કરી લોકો સામે રજૂ કરવાનું એક પ્રકારનું ડિસ્કોર્સનું હતું. એટલા માટે પદ્ય એ વિશેષ લખાયું, ગદ્ય પણ લખાયું, પણ બાલાવબોધ વગેરેમાં. એટલે પહેલું લક્ષણ એ પદ્યમાં હોવું. અને સમગ્ર સાહિત્ય, ભજન હોય, પદ હોય, ભજન હોય, કથા હોય, વાર્તા હોય, આખ્યાન હોય, પ્રબંધ હોય, તો એ રજૂઆતનું પરફોર્મન્સ. ત્રીજો એનો ધર્મ સાથેનો અનુબંધ. એ ધર્મ સાથે અને વ્યાપક રૂપમાં, કોઈ પણ એક સાંપ્રદાયિકના રૂપમાં નહીં, સંપ્રદાયને પણ રહે, પણ ભારતના સંપ્રદાય, ભારતના ધર્મનું સ્વરૂપ એવું છે જે સમગ્રને માનવતાની સાથે સાંકળે. અને ચોથું એના જે કેટલાક મહત્વના છે, રાસ, આખ્યાન, પદ્ય વાર્તા, ફાગુ એવા સ્વરૂપો. અને સૌથી છેલ્લું કે આખામાં વિધર્મી આક્રમણ શરૂ થઈ ગયા આ મધ્યકાળના આગમનની સાથે જ, અને એક કટોકટી સર્જાઈ સામાજિક આર્થિક. અને એની સાથે બીજી વસ્તુ થઈ કે અરબી ફારસીની અસર પડી અને એમાંથી છેક ડચ સુધી એ આવી અને ગુજરાતી ભાષાનું ઘડતર એમાંથી થયું. તો આમાંથી ફાગુ એક મહત્વનું, ફાગુ શબ્દના મૂળમાં ફલ્ગુ એ ફાગણ મહિનામાં ઉજવાતા ઉત્સવો. તો એ ઉત્સવોમાં રંગથી રમવું, ઉપવનમાં વિહાર કરવા યુવાનોના ટોળાઓ જાય, ડફ વાગે, મૃદંગ વાગે, સાથે ગીતો ગવાય. એમાંથી જે સંયોગ શૃંગારની ગીત રચનાઓ હોય, એ સંયોગ શૃંગારની ગીત રચનાઓ એ યુવક યુવતીઓ દ્વારા રચાતી જાય
અને એને પછી આ ઉત્સવને આધારે ફલ્ગુ ઉપરથી ફાગુ કહેવામાં આવ્યા. આ ફાગુના લક્ષણો વિશે ડૉક્ટર રોકડ આપણને એની વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં ફાગુ બે પ્રકારે, બે ધારામાં વહેતા આવ્યા છે. એક જૈન પરંપરા દ્વારા રચાયેલ ફાગુ રચનાઓ અને બીજા જૈનેતર સર્જકો દ્વારા રચાયેલ ફાગુ રચનાઓ. આ બંને ધારાઓને સાથે રાખી અને આપણે એની લાક્ષણિકતાઓ તારવવી હોય તો આ પ્રમાણે તારવી શકાય. ફાગુ કાવ્યની પ્રથમ લાક્ષણિકતા એ છે કે એની અંદર એનો સર્જક એના પ્રારંભે પોતાના ઈષ્ટદેવની સ્તુતિ કરે છે. આ સ્તુતિ ગણપતિની પણ હોય અને સરસ્વતીની પણ હોય. આપણા મધ્યકાલીન સાહિત્ય સ્વરૂપોમાં ઘણા બધા સ્વરૂપોની અંદર આ પરંપરા ચાલી આવી છે. ફાગુ કાવ્યની બીજી લાક્ષણિકતા એ છે કે ફાગુ એ શૃંગાર રસની હૃદયસ્પર્શી કાવ્યાભિવ્યક્તિ છે. આ શૃંગાર રસને નિષ્પન્ન કરવા માટે ફાગુનો સર્જક વસંત ઋતુનું વર્ણન કરે છે. જેમ કે વસંતના આગમનથી મોહરી ઉઠતી વનશ્રી, એ સમયે ખીલતા પુષ્પો, આ પુષ્પોની માદક સુગંધ લઈ વહેતો વાયુ, ગુંજારવ કરતા ભમરાઓ, પંચમ સુરમાં ગાતી કોયલ, આ બધાનું આલેખન આ સર્જક એવી રીતે કરે છે કે આખા વાતાવરણને એ ઉન્માદક બનાવી દે છે. ફાગુની ત્રીજી લાક્ષણિકતા એ છે કે એની અંદર વિપ્રલંબ શૃંગારનું આલેખન કરવામાં આવે છે. વસંત ઋતુનું વર્ણન કર્યા પછી વસંત જેનો મિત્ર છે એ કામદેવનો પ્રભાવ પ્રકૃતિ ઉપર કેવો પડે છે, વસંત ઉપર કેવો પડે છે, એનું અહીં સર્જક પૂરી સજ્જતાથી આલેખન કરે છે. ફાગુનું ચોથું લક્ષણ એ છે કે એની અંદર સંભોગ શૃંગાર એનું આલેખન કરવામાં આવે છે. વિપ્રલંબ શૃંગારની અંદર પોષિત ભર્તુકા એવી નાયિકા એના વિરહની વ્યથા હોય છે. જ્યારે સંભોગ શૃંગારની અંદર નાયક વિદેશ જે ગયો છે એ પાછો આવે છે અને બંનેનું મિલન થાય છે. આ મિલન વખતે જે આનંદ ઉલ્લાસ, એ આનંદ ઉલ્લાસને ફાગુનો સર્જક નાયિકાના વાણી વર્તન દ્વારા વર્ણવે છે. દાખલા તરીકે નાયિકા નાયક સાથે રાસ રમે, જલ ક્રીડા કરે, નૃત્ય કરે, એની સાથે ગીતો ગાય, ઝૂલે ઝૂલે, આ પ્રકારનું આખું આલેખન કરવામાં આવે છે. દર્શક મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ફાગુનો ખરો આનંદ ભાવક આ આલેખનમાં માણે છે. ફાગુની પાંચમી લાક્ષણિકતા એ છે કે કાવ્યાંતે એની અંદર ટૂંકી ફલશ્રુતિ આપવામાં આવે છે અને છેલ્લે સર્જક પોતાના નામનો ઉલ્લેખ પણ કરે છે, રચ્યા શાલ પણ એની અંદર મૂકે છે. ત્યાર પછી ફાગુનું છેલ્લું લક્ષણ એ પણ ગણાવી શકાય કે ફાગુ ગાઈ શકાય એવા દુહાના માત્રામેળ છંદમાં રચાય છે અને અભિનય કે નૃત્યને અનુરૂપ તાલબદ્ધ રીતે એને રજૂઆત કરવામાં આવે છે. આજે પણ ફાગણ મહિનો બેસતા રાજસ્થાન વગેરે જેવા રાજ્યોની અંદર વિવિધ પ્રકારના નૃત્ય કરવામાં આવે છે જે ઘિન્નર તરીકે ઓળખાય છે. આ ફાગુની આટલી લાક્ષણિકતાઓ સાથે એને ઐતિહાસિક દ્રષ્ટિકોણથી પણ આપણે તપાસી શકીએ, પરંતુ વધારે સમય એ ઐતિહાસિક દ્રષ્ટિકોણને તપાસવા લેવા જઈશ તો અન્ય બીજા ઘણા એવા મુદ્દાઓ મધ્યકાળના છે એ રહી જવાનું બનશે. માટે ડૉક્ટર નિરંજનભાઈ રાજ્યગુરુને વિનંતી કરું કે તેઓ જે આપણી મધ્યકાલીન સાહિત્યની અંદર એક મોટી પરંપરા, ભક્તિ પરંપરા, અને એનું સાહિત્ય જે રચાયું છે ભક્તિ સાહિત્ય, એ ભક્તિ સાહિત્ય ઉપર વાત કરે. નમસ્કાર. મધ્યકાલીન ભક્તિ કવિતા આપણા આદિ કવિ નરસિંહ મહેતાથી શરૂ કરી અને મધ્યકાળના અંતિમ કવિ દયારામ સુધી એક સમગ્ર કાવ્ય પ્રવાહ જે વહેતો આવ્યો છે, એમાં ભક્તિ, જ્ઞાન, વેદાંતી તત્વચિંતન, યોગ, ધર્મ ઉપદેશ
વૈરાગ્ય બોધ, આ બધામાં એક મહત્વનું તત્વ હોય તો એ ભક્તિ તત્વ છે. સૌની સાથે ભક્તિ સંકળાયેલી છે અને ભક્તિ એટલે સંપૂર્ણ શરણાગતિ. ભક્તિના નવધા ભક્તિના પ્રકારો આપણે સૌ જાણીએ છીએ, પણ આ જે ભક્તિ પરંપરા ચાલી આવી છે નરસિંહમાં, અને નરસિંહ એમ કહેતો હોય કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાઈ રે. આ ધરતી ઉપર, આ જગત ઉપર, આ સૃષ્ટિ ઉપર એક પદાર્થ એવો છે, એ સૌથી મોટો છે, એ છે ભક્તિ તત્વ. એ બ્રહ્મલોકમાં નથી, એ વૈકુંઠ લોકમાં નથી, એ ક્યાંય નથી, એ માત્ર આ ધરતી ઉપર છે. અને એટલે જ નરસિંહ મહેતા સતત પ્રેમ લક્ષણા ભક્તિના ગાયક તરીકે ઉભરી રહ્યા છે આપણી સામે. આખી એક સમૃદ્ધ પરંપરા શરૂ કરે છે અને હજારો વર્ષથી, એટલે છેક વેદ ઉપનિષદોના કાળથી આપણે ત્યાં ભારતીય પરંપરામાં જે ભક્તિનું તત્વ સચવાતું આવ્યું, પછી એ બ્રાહ્મણ ગ્રંથો હોય, આરણ્યક ગ્રંથો હોય, ઉપનિષદો હોય અને પછી પુરાણો હોય, તો એ ગ્રંથોમાં જે ભક્તિ નિરૂપાયેલી છે એ ભક્તિને લૌકિક સ્વરૂપે પોતાની ભાષામાં, પોતાની વાણીમાં એ જ્યારે નરસિંહ વ્યક્ત કરે છે અને એ જ્યારે ગાતો હોય કે મારું વન રાવણ છે રૂડું રે, વૈકુંઠ નહીં રે આવું, તો મારે વૈકુંઠમાં નથી આવવું, મારે ભક્તિ કરવી છે, માંગુ જન્મો જન્મ અવતાર, મારે આ મનુષ્ય જન્મ લઈને વારંવાર હે પરમાત્મા આપની ભક્તિ કરવી છે. નરસિંહ એમ પણ ગાતા હોય પ્રેમ રસ પાને તું મોરના પીછધર, હવે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. અને એ ભક્તિનો સ્વાદ શું છે, એ ભક્તિ રસ શું છે, એ રસનો સ્વાદ શંકર જાણે. અને કાંઈક જાણે શુક જોગી રે, કાંઈક જાણે ઓલી વ્રજની વનિતા, એવું ભણે નરસૈયો ભોગી રે. ભૂતલ ભક્તિ પદાર્થ મોટું આ નરસિંહમાં આપણને મળે. નરસિંહ ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલા ગાતા હોય, રાસલીલા ગાતા હોય, શૃંગાર લીલા ગાતા હોય, એના મુરલીના કાવ્યો એક સળંગ સંપૂર્ણપણે વિપ્રલંભ શૃંગાર અને સંયોગ શૃંગારનું આપણને આલેખન જોવા મળે. આવી એક પ્રેમ લક્ષણા ભક્તિની એક સમૃદ્ધ પરંપરા શરૂ કરી નરસિંહ મહેતાએ. અને એની સાથોસાથ આપણી સામે આવે મધ્યકાલીન ગુજરાતી સંત કવયત્રી મીરાબાઈ. પ્રેમની 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 રે મુને લાગી કટારી, પ્રેમની વાગે છે વનરાવન મોરલી વાગે છે કે મુખડાની માયા લાગી રે. એની સાથે જ આપણે ભાલણને યાદ કરવા પડે. અને મારું માણેકડું રીસાયું રે શામળિયા, છબીલા નંદના રે તારી ચાલનો ચટકો જો. એની સાથે સાથે એક સમૃદ્ધ કવિઓની, એટલે પ્રેમ લક્ષણા ભક્તિના કવિઓની પરંપરા રાજે ગાતા હોય કે મોહનજી તમે મોરલા હું વારું રે, તો એની સામે દાસી જીવન ગાતા હોય પ્રેમ ચંદનના ઝાડવા, એ બાયું અગર ચંદનના ઝાડવા, મારી દેય મારો પારે રે માવાની મોરલીએ. અને મધ્યકાળનો અંતિમ કવિ દયારામ જ્યારે ગાતો હોય કે શ્યામ રંગ સમીપે ન જાવું સખી, આજ મારે શ્યામ રંગ સમીપે ન જાવું. બંસી બોલનો કવિ આપણો દયારામ. આમ તો 550 વર્ષની આખી આ પરંપરા અને એ યુગોથી ચાલી આવતી લોકકંઠે સચવાતી આવતી લોકવાણીની ધારા, એમાં આ ભક્તિનું આટલા હું તમને કહું કે 5000 જેટલા સર્જકો
કેટલાય સર્જકો આજે ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નોંધાયા નથી અને જેની રચનાઓ માત્ર લોકકંઠે સચવાતી આવી છે. તો એ બધા સર્જકોની પ્રેમ લક્ષણા ભક્તિની એટલે ભક્તિ સંપ્રદાયની રચનાઓ જો આપણે લઈએ તો આટલા ટૂંકા સમયમાં એની વાત ન થઈ શકે, પણ જેને પ્રમુખ કહીએ એવા કેટલાક ઉદાહરણો રોકડભાઈ મેં આપ્યા આ ભક્તિ સાહિત્યના. વાહ, બહુ સરસ નિરંજનભાઈ. તમે છેક નરસિંહથી માંડી અને આપણા બંસીબોલના કવિ દયારામ સુધી ભક્તિ સાહિત્યની આખી વાત કરી. પણ ભક્તિ ધારાની સાથે સાથે આપણે ત્યાં જ્ઞાન માર્ગી એક ધારા પણ વહેતી આવી છે, અને જેની અંદર યોગની વાત આવતી હોય, બરોબર છે, જ્ઞાનની વાત આવતી હોય, એ પ્રકારની એક કાવ્યધારા જે ચાલી છે, તો એના વિશે તમે થોડી વાત કરો. જ્ઞાન, તત્વચિંતન, વેદાંતી પરિભાષા આ બધું પણ આપણી મધ્યકાલીન કાવ્ય સંપદાનો એક મહત્વનું અંગ છે. નરસિંહ આપણા આદિ કવિ એટલા માટે આપણે કહીએ છીએ કે માત્ર એ પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગના જ ગાયક નથી, એ જ્ઞાન માર્ગી કવિ પણ છે, એ વેદાંતી કવિ પણ છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપથી અનંત વાસે એ પવન તું પાણી તું ભૂમિ તું ભૂધરા. આમ જ્યારે નરસિંહ ગાતા હોય, જે ગમે જગત ગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો, આપણો ચિંતવ્યો અર્થ કઈ નવસરે ઉગરે એક ઉદ્વેગ ધરવો. અને એની એક સમૃદ્ધ પરંપરા એટલે જ્ઞાનમાર્ગી કવિતાની પરંપરા, એમાં એક ઊંચું શિખર સર કરે છે આપણો જ્ઞાનમાર્ગી કવિ અખો, વેદાંતી કવિ અખો. અને અખો એમ ગાતો હોય, સંતો સમજીને રહીએ. એણે છપ્પા તો રચ્યા છે, એણે અખે ગીતા જેવી એક સમૃદ્ધ પરંપરા ગીતા કાવ્યોની એ પણ શરૂ કરી છે ગુજરાતી ભાષામાં. મધ્યકાલીન ગુજરાતીમાં એક ગીતા કાવ્યોની સમૃદ્ધ પરંપરા, પણ એનું જો શિખર કહીએ તો એ છે અખે ગીતા. અને અખે ગીતામાં પણ અનેક કડવાબદ્ધ રચના છે, પણ એમાં વચ્ચે વચ્ચે પદો મૂક્યા છે. મનવાણી જ્યાં પહોંચે નહીં ત્યાં અજરામર રહીએ, સંતો સમજીને રહીએ. અખો જ્ઞાન અને ભક્તિ અને જ્ઞાન બંનેને એક સાથે એ તોળતો હોય, એક પક્ષીની બે પાંખો હોય એમ વાત કરતો હોય. અને એ પરંપરામાં પછીના સર્જકો આપણે લઈએ તો ભાણદાસ આવે, ગગન મંડળની ગાગરડી ગુણ ગરબી રે. આ એક સમગ્ર બ્રહ્માંડ છે, એક ગર્ભદીપ છે, ગરબો છે, એની અંદર જીવન ચેતન તત્વની જ્યોત જલી રહી છે. એના વિશે આવું ભવ્ય કલ્પન આપણને ભાણદાસની ગરબીઓમાં મળતું હોય. એની સાથે આપણા ભજન સાહિત્યના આદિ કવિ, આદિ ભજની કહી શકીએ એવા સંત કવિ મૂળદાસજી આવે. મૂળદાસજી એમ ગાતા હોય, એજી લેતો લેજે નામ રામનું અને કેતો કૃષ્ણજી કે જે દહતો દહજે રે કામ ને રે અને રેતો ગુરુ શરણે રેજે. આવું મૂળદાસજીના અનેક પદો આપણને મળે. અને મૂળદાસજી એવા સમર્થ સંત કવિ હતા કે જેમણે શ્રીમદ ભગવદ્ ગીતાનો ગુજરાતી પદબંધમાં અનુવાદ કર્યો હોય, ભાગવતના અનેક સ્કંધોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો હોય. આ બધા જ્ઞાન માર્ગની એક વેદાંતની ભારતીય તત્વચિંતનની જે પરંપરા છે એને આગળ વધારતા હોય. એમાં પ્રીતમ ગાતા હોય, હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોને, પ્રથમ પેલા મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. અને એની સાથે આપણો ધીરો ગાતા હોય, એ એવા તરણાઓ થે ડુંગર રે, એ ડુંગર કોઈ દેખે નહીં એવો તરણાઓ થે. વેદાંતનું જ્ઞાન, વૈરાગ્યનો ઉપદેશ, તત્વચિંતન, જીવ જગત બ્રહ્મ એ શું છે, માયા, એનો સંપૂર્ણ પરિચય આપણને જ્ઞાન માર્ગી
કે તત્વચિંતનની મધ્યકાલીન ગુજરાતી કવિતામાંથી મળતો હોય. એમાં પંચીકરણ પણ હોય, એ કેટલાક પદો રૂપે હોય, કેટલાક પદમાળા રૂપે હોય, કેટલાક આખ્યાન રૂપે પણ આપણને જ્ઞાનમાર્ગી કવિતા મળતી હોય. બારમાસી હોય, મહિના, તિથિ, સંદેશો, વાર, પ્રશ્નોત્તરી, સંવાદ, આવી રૂપક રચનાઓ કેટલીક. તો આ બધી રચનાઓ દ્વારા આપણને ભારતીય જ્ઞાન પરંપરા, ભારતીય વિદ્યા પરંપરા, જ્ઞાન માર્ગ અને વેદાંતી તત્વચિંતન મળી આવે છે. વાહ નિરંજનભાઈ, ભક્તિ ધારા અને જ્ઞાન માર્ગી કવિતાની ધારા, બરોબર છે. ખાસ કરીને આપણો જ્ઞાની કવિ અખો હા અને અખાની જે અખે ગીતા, હા એની અંદર એને કડવાબદ્ધ રીતે આ બધી વાત મૂકી છે. બરોબર છે. ભક્તિ અને જ્ઞાન એક ચોક્કસ વર્ગ માટે હતું, પણ એક લોક વર્ગ માટે, લોક સમાજ માટે આપણે ત્યાં બે સ્વરૂપ મધ્યકાળની અંદર ખેડાયા. એક આખ્યાન અને બીજું પદ્ય વાર્તા. આપણે આ સંદર્ભે આખ્યાન અને પદ્ય વાર્તા જે મોટે ભાગે લોક મનોરંજનના અર્થે જ એ સ્વરૂપો ખેડાયા છે, એ સ્વરૂપો કેવા છે, પદ્ય વાર્તા અને આખ્યાન, એના વિશે, એની લાક્ષણિકતાઓ વિશે હું અશુભાઈને વિનંતી કરું કે તેઓ આખ્યાન અને પદ્ય વાર્તા વિશે વાત કરે. આખ્યાન અને પદ્ય વાર્તા એ આપણા અત્યંત મહત્વના કથાનો આશ્રય લેતા મધ્યકાલીન ગુજરાતીના સ્વરૂપો છે. આખ્યાનમાં પુરાણમાં જે કથાઓ આવી એ કથાઓ મૂકવામાં આવતી હોય છે, જ્યારે પદ્ય વાર્તામાં મનોરંજક કથા આવે છે. તો કથાનો આશ્રય લઈને જે કૃતિઓની રચના થાય એને હેમચંદ્રાચાર્ય પ્રબંધ કાવ્ય કહે છે. પ્રબંધ પ્રકૃષ્ટ બંધનમ, જેમાં કથાના આદિ મધ્ય અંત બાંધવામાં આવ્યા છે એનું નામ પ્રબંધ. તો એમાં અપભ્રંશ કાળે જ આખ્યાન શરૂ થઈ ગયા હતા. હેમચંદ્રાચાર્ય લખ્યું છે પ્રબંધ મધ્યે પરબોધનાર્થમ. પ્રબંધમાં એટલે ભાગવત હોય કે એવું મોટો ગ્રંથ, એમાં બીજાને ઉપદેશ આપવા પરબોધનાર્થમ, જે કંઈ કથા કહેવાય અને એ કથાને એકો ગ્રંથિક, કોઈ એક ગ્રંથકાર એ ગ્રંથના રૂપમાં રચે અને એનું પઠનથી, ગાનથી અને થોડા અભિનયથી રજૂઆત કરે તો એને આખ્યાન કહેવાય. યદ ગોવિંદવત. તો આ પછી આ આખ્યાન પરંપરાને આપણે ભાલણે ગેય રૂપકોમાં, આખ્યાનનું રૂપ તો નરસિંહથી બંધાયું પણ ત્યાં પદના રૂપમાં હતું, એ સુદામા ચરિત્રને આપ્યું પણ એ જુદા જુદા પદમાં બાંધીને. પણ જ્યારે ગેય એવી કડવાની રચનાઓ થઈ, જેની જે વાત કરી આપણે અખે ગીતામાં પણ કડવાનો ઉપયોગ થયો, તો એનું આખું સ્વરૂપ ભાલણે બાંધ્યું અને ભાલણથી પ્રશિષ્ટ ધારાઓ આપી. એ પેલા નાકર, વિષ્ણુદાસ અને પછી પ્રેમાનંદ જેવું સર્વોચ્ચ શિખર આપણને આવ્યું. એની પાસે ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, હુંડી, મામેરું, નળાખ્યાન, આ બધી કૃતિઓ, આખ્યાનની કૃતિઓ આપણને મળી. જેવી રીતે આખ્યાનનું એક ઉન્નત શૃંગ એ પ્રેમાનંદ, એવી રીતે પદ્ય વાર્તાનું ઉન્નત શૃંગ એ શામળ, એકે હજારા જેવો એ વાર્તાકાર છે. 250 જેટલી મેં આખી તારવીને બતાવેલી છે. 250 જેટલી સ્વતંત્ર કથાઓ શામળે કૃતિના રૂપમાં, એ પેલી રૂપાવતી આપી, પદ્માવતી આપી, આ બધી કથાઓ તો મદન મોહના વગેરે આપી અને એમાંથી કથાનું એક સરસ મજાનું રૂપ એણે બાંધી આપ્યું. એટલે પદ્ય વાર્તા એ અસાહિતથી જે ધારા શરૂ થઈ હતી, પછી શિવદાસ વગેરે એને આપી, મધુસૂદન વ્યાસે આગળ વધારી, એને એક શૃંગ પર પહોંચાડી આપણા કવિ પદ્ય વાર્તાકાર શામળે. અને એ શામળ એ જેમ છેલ્લો અંતિમ, એમ આપણો મધ્યકાળનો છેલ્લું ચરમ ઉત્કર્ષ બિંદુ પતાકા, એ ગરબી ગાયક એવો આપણો દયારામ છે. એટલે ભક્તિની ધારા, પુષ્ટિ માર્ગ પણ આવી ગયો છે, ગાનનાર પાઠ થયા છે અને એવો કવિ કે શાસ્ત્રીય રાગ રાગિણી સાથે, જીવનના એક આનંદ સાથે
પુષ્ટિમાર્ગ સાથે સંકળાયેલો છે અને છેલ્લી સીમા પર જ્યારે આપણે આ પરિચયને પૂરો કરીએ છીએ ત્યારે હવે એના ગરબીથી આનું સમાપન કરીએ. હસુભાઈ, અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપે જે સંપાદન કર્યું છે અભિમન્યુ આખ્યાન, એ અમારે ભણાવવાનું અમારા કોર્સમાં મુકાયેલું છે. એટલે આખ્યાન વિશે તમે જે વાત કરી, પદ્ય વાર્તા વિશે વાત કરી, છેલ્લે આપણો અંતિમ તબક્કો મધ્યકાલીન સાહિત્યનો જે અંતિમ તબક્કો છે, દયારામથી આપણે એનો છેલ્લો તારક આપણે એને ગણીએ છીએ. તો એ અંતિમ તબક્કા વિશે કે એ આપણો અંતિમ તબક્કો કેવા પ્રકારનો છે એના વિશે આપણે નિરંજનભાઈ રાજ્યગુરુને વિનંતી કરીએ કે તેઓ મધ્યકાળના આપણા અંતિમ તબક્કા વિશે વાતો કરે. બરોબર છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો એટલે કે અંતિમ તબક્કો દયારામ 1850 નો આપણે એક છેલ્લો આંક માંડ્યો છે. ઈસવીસન 1850 એટલે મધ્યકાલીન સાહિત્યનો અંતિમ તબક્કો. તો એ સમયગાળા દરમિયાન 1800 થી 1850 દરમિયાન જે કવિઓ થયા, જે સંત કવિઓ થયા, ખાસ કરીને જે આપણી સંતવાણીની સમૃદ્ધ પરંપરા જેમણે આપી, પછી એમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્ત કવિઓ પણ હોય, બ્રહ્માનંદ સ્વામીથી લઈ અને છેક દેવાનંદ સ્વામી સુધીના. એની સાથે રવિભાણ સંપ્રદાયના ભાણ સાહેબથી લઈ અને રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, દાસી જીવણ, હોથી વગેરે સંતો આવતા હોય. તો આ એક સમૃદ્ધ સંત પરંપરા. એમાં નાથ સંપ્રદાયના સંતો પણ આવે, એમાં મહાપંથના સંત કવિઓ પણ આવે, એમાં કબીર સંપ્રદાય એની એક શાખા એટલે રવિભાણ સંપ્રદાય એના સંતો આવે. આ બધા સંતોની વાણી અને આ મધ્યકાળનો અંતિમ તબક્કો એ ભરપૂર છે. એ યોગથી ભરપૂર છે, એ જ્ઞાનથી ભરપૂર છે, એ વૈરાગ્ય ઉપદેશથી ભરપૂર છે અને પ્રેમ લક્ષણા ભક્તિથી પણ ભરપૂર છે. મોરાર સાહેબ એમ ગાતા હોય, લાવો લાવો કાગળીઓ ને દોત, એવું લખીએ હરીને રે. અને એની સાથોસાથ આપણને અનેક સંતોની એવી રચનાઓ મળે દાસી જીવનની. સદગુરુએ મુને ચોરી શીખવાડી, જ્ઞાન ગણેશ યોગડાયો રે. અને આ મધ્યકાળનું અનુસંધાન આપણને અર્વાચીન સમય સુધી પણ આ સંત પરંપરાનું અનુસંધાન ગંગા સતીમાં મળે. ગંગા સતી મધ્યકાળના સંત કવિયત્રી નથી, એ અર્વાચીન સમયના સંત કવિયત્રી છે. અને છતાં એ પરંપરાનું અનુસંધાન આપણને મધ્યકાળની કવિતાનું મળે. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. જી વિદ્યાર્થી મિત્રો, આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એનો અત્યંત સંક્ષેપમાં પરિચય. છે.